નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર ગરીબનવાજ સોસાયટીના નાકે મૂકેલ ઇકો કારનું સાયલેન્સર ચોરાયું. સમાચાર વિગતવાર જાણીએ. વિજાપુર ગરીબનવાજ સોસાયટીના નાકે મૂકેલ ઇકો કારમાંથી સાયલેન્સર ₹75,000 કોઈ અજાણ્યા ઇસમ ચોરીને લઈ જતા વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. સમાચાર વિગતવાર જાણીએ તો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગરીબનવાજ સોસાયટીમાં રહેતા ઇકરામભાઈ સફદરભાઈ કુરેશી પોતાના મિત્ર શેખ નિઝામુદ્દીન ઇકબાલભાઈ કુરેશીની ઇકો ગાડી લાવીને ચલાવીને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ શુક્રવારના રોજ ઇકો કાર નંબર JJ02EC7762 કાર લઈ અમદાવાદ ગયા હતા. એ રાત્રિએ ઘર પરત આવતા રાત્રિના 9 કલાકે ઇકો ગાડી ગરીબનવાજ સોસાયટીના નાકે મૂકી હતી. બીજા દિવસે કારને સેલ મારતા ગાડીનો ફાયરિંગનો અવાજ બદલાયેલો લાગતા જેથી ગાડીમાંથી ઉતરી તપાસ કરતા કારનો સાયલેન્સર ચોરી થયાની જાણ થતાં આસપાસ શોધખોળ કરી હતી. જે બાદ પોલીસ મથકે ડ્રાઈવર ઇકરામભાઈ સફદરભાઈ કુરેશી અજાણ્યા ઇસમો સામે સાયલેન્સર ₹75,000ની ચોરીની વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.